સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીનું હાસ્યાસ્પદ નિવેદન સામે આવ્યું છે। અત્યાર સુધી આપણે જે તંત્રને આક્ષેપ કર્યા કે પૂર તમારા લીધે આવ્યું, અધિકારીઓના લીધે આવ્યું, નેતાઓના લીધે આવ્યું, તમે લોકોએ પ્રિપેરેશન શું કરી હતી, આટલા પાણીની અંદર વડોદરા શહેરના લોકો ડૂબી ગયા તો પ્રી મોન્સૂનની કામગીરી કરી જ નહીં, એવા આક્ષેપો કર્યા। પરંતુ હવે આ ઉલટું થઈ રહ્યું છે। મિત્રો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરફથી નિવેદન સામે આવ્યું છે કે હવે સોસાયટીઓમાં તરાપા રાખવા પડશે, બોટ, દોરડા, આ બધી વસ્તુઓ રાખવી પડશે। જ્યાં સુધી તૈયારીઓ ન થાય, જ્યાં સુધી પ્રોજેક્ટ તૈયાર ન થાય ત્યાં સુધી પ્રજાએ હવે ધ્યાન રાખવું પડશે। સોસાયટીઓમાં બોટ, તરાપા, નાવડીઓ રાખવી પડે તેવી માહિતી સામે આવી છે। એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોઈ લાંબા ગાળાનું આયોજન થશે। અને એ પ્રમાણે માનનીય મુખ્યમંત્રી શ્રીએ પણ આપણને સૌને બાંયધરી આપી છે કે જે ખર્ચો થશે એ રાજ્ય સરકાર મદદ કરવા માટે તૈયાર છે। હવે આપણે સૌ ભેગા થઈ અને આમાં એક સર્વાનુમતિ બનાવી અને જે કામ કરવાના છે એ દિશામાં આગળ વધવું જોઈએ। અને આ ટૂંકા ગાળાના આયોજનથી આ ગાળા આમ કોઈ તમે પ્રોજેક્ટ લો તો એને વર્ષ બે વર્ષ આરામથી લાગતા હોય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ। એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે। તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ હેવી વરસાદ જોડે લેતા શીખવું પડશે અને કોર્પોરેશનને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે અમે સપોર્ટિંગ